ભરૂચ એસીબીએ જંબુસરમાં પોલીસકર્મી સામે એસીબીએ લાંચનો ગુનો નોંધ્યો. વધુ તપાસ શરૂ કરી હતી. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ 75,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ 3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે 75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી. એસીબી પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમજી શિંદે દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. વિગતો અનુસાર નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરતા હતા. આ તપાસમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલામાં રાહત આપવા માટે આરોપીએ પ્રથમ 70,000 અને પછી પતાવટ પેટે 5,000 એમ કુલ 75,000ની લાંચ માંગી હતી. ફરિયાદ મુજબ લાંચની માંગણી જંબુસરની ભાટિયા મોબાઈલ દુકાન નજીક અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી. આ ઘટના આરોપી દ્વારા ગેરકાયદેસર લાભ સમજવાના ઇરાદાથી કરવામાં આવેલી ગેરવર્તણૂક દર્શાવે છે. આ મામલે વડોદરા શહેર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એજે ચૌહાણ તપાસ કરી રહ્યા છે. સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર ચૌધરીના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે.